નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં પોલીસે નાઇટમાં પણ હેલ્મેટને લઈ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું। NSUIના હોદ્દેદારો શૈક્ષણિક સંસ્થાને બ્લેકમેલ કરી 5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા। સુરત પાલિકા કમિશનરના નામે નોંધાયેલ 130 સિટી બસ નો ટેક્સ ભરવાનો બાકી હોવાથી બ્લેકલિસ્ટ કરવામાં આવી। ટ્રાફિક પોલીસે ઝડપેલા વાહનો બોગસ રસીદના આધારે છોડાવવાનું કૌભાંડ પકડાયું। નાનપુરામાં જર્જરિત મકાનના ડિમોલેશનમાં દિવાલ તૂટી પડતા એક મજૂરનું દબાઈ જવાના કારણે મોત। 31 વર્ષથી નાસ્તા ચોરને સુરત પોલીસે કુંભ મેળામાંથી પકડી પાડ્યો। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે, ત્યારે આ કાયદો તોડનારને દિવસે તો દંડ કરવામાં આવે છે, પરંતુ ઘણા વાહન ચાલકો રાત્રે હેલ્મેટ વગર નીકળતા હોય છે। ત્યારે આ વાહન ચાલકોની શાન ઠેકાણે લાવવા માટે સુરત પોલીસ દ્વારા સ્પેશિયલ નાઇટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા વાહન ચાલકો ઝડપાઈ ગયા હતા અને તેમને દંડ કરવામાં આવ્યો હતો। સુરતમાં ફરજિયાત હેલ્મેટ અંગે ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી અને શહેરના અનેક પોઈન્ટ ઉપર રાત્રે પણ પોલીસ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી હતી। રાત્રે ટુ વ્હીલ ચાલક દ્વારા જે હેલ્મેટ પહેરવામાં આવે છે, પરંતુ કેટલાક ટુ વ્હીલ ચાલકો દ્વારા તે હેલ્મેટ ન પહેરીને રાત્રિ દરમિયાન નિયમનો ભંગ કરવામાં આવે છે। તેમની શાન ઠેકાણે લાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે રાત્રે ટુ વ્હીલ ચલાવતા હોય તો હેલ્મેટ તો પહેરવું જ પડશે તેવો મેસેજ આપવા સુરતના તમામ રિજનમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં ઘણા વાહન ચાલકોને દંડ કરાયો હતો। ત્યારે આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા વાહન ચાલકો રાતના સમયે હેલ્મેટ ન પહેરતા અથવા તો પોતાની ડિક્કીમાં રાખી મૂકતા હતા, જેથી પોલીસ કમિશનરની સૂચના મુજબ રાત્રિ દરમિયાન જે વાહન ચાલકો પોતાના રક્ષણ માટે પહેરવાના થતા હેલ્મેટ ન પહેરે તેમને હેલ્મેટ પહેરતા થાય તે માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં અલગ અલગ પોઈન્ટ પર ઊભા રહીને કાર્યવાહી કરવામાં આવી હતી અને ઘણા વાહન ચાલકો સ્ટ્રીટ લાઇટ ન હોય તેવા અંધારામાં હેલ્મેટ ઉતારી દેતા હોવાનું સામે આવ્યું હતું। સુરતમાં NSUIના હોદ્દેદારો શૈક્ષણિક સંસ્થાને બ્લેકમેલ કરીને 5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે। સારોલીક પોલીસ સ્ટેશન દ્વારા સુરત શહેર NSUI પ્રમુખ સહિત 5 લોકોની ધરપકડ કરી 2ને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની પાસેથી 5 લાખ રૂપિયાની રોકડ રકમ પણ રિકવર કરવામાં આવી છે। સુરતના સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરી તેમના સંચાલકો પાસેથી NSUIના કાર્યકર્તાઓ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હોવાનો એક ખુલાસો મામલો સામે આવ્યો છે। 1 જાન્યુઆરી 2025થી સુરત NSUI દ્વારા પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી અને તેમની સાથે પ્રીત ચાવડા, રવિ પૂંછડિયા, મિતેશ હડિયા, તુષાર મકવાણા, અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીએ સાથે મળીને રેડ એન્ડ વ્હાઇટ નામની ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો સામે બોગસ રીતે ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવતું હોવાના સવાલ ઊભા કર્યા હતા। આ બાબતે એક પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ અલગ અલગ ક્લિપો સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી અને આ મલ્ટીમીડિયા એજ્યુકેશન તેમજ ક્રિએટિવ એજ્યુકેશન અને મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ તેમજ એડિટેકના ત્રણેય સંસ્થાઓને ખોટી રીતે વિદ્યાર્થીઓને માર્કશીટ બનાવે છે તે પ્રકારના આક્ષેપો કરી ત્રણેય સંસ્થાઓને સોશિયલ મીડિયામાં બદનામ કરવા માટે અલગ અલગ રીલ્સ અને પોસ્ટ વાયરલ કરી હતી અને સંસ્થા વિરુદ્ધ વધારે આ પ્રકારનો પ્રચાર નહીં કરવા માટે અને સંસ્થાના સંચાલકોને ફસાવી 10 વર્ષની જેલ કરાવી દેવાની ધમકીઓ આપવાની સાથે 1 કરોડ રૂપિયામાં પતાવટ કરવા માટેની માંગણી કરવામાં આવી હતી। ત્યારબાદ ધીરેન્દ્રસિંહ સોલંકી અને પ્રીત ચાવડાએ આ સંસ્થા પાસેથી 1.5 લાખ રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા અને 60 લાખ રૂપિયામાં સમાધાન થશે તેવું જણાવ્યું હતું અને ત્યારબાદ 60 લાખમાંથી 5 લાખ રૂપિયાની રકમ આપવા માટે સંચાલકોએ કહ્યું હતું। જો કે સંચાલકોએ આ સમગ્ર ઘટનાની જાણકારી સારોલી પોલીસને કરી હતી અને ત્યારબાદ સારોલી પોલીસ દ્વારા સુરત શહેર NSUI પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી, રવિ પૂંછડિયા, પ્રીત ચાવડા, મિતેશ હડિયા, તુષાર મકવાણાની 5 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે અને અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કર્યા છે।
સુરત મ્યુનિસિપલ કમિશનરના નામે નોંધાયેલી 130 સિટી બસનો ટેક્સ ભરવાનો બાકી હોવાથી બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે. વીતેલા 4-5 મહિનાનો ટેક્સ બાકી હોવાથી ઓડિટમાં ટેક્સની રિકવરી નીકળતા રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે બ્લેકલિસ્ટ કરવા આદેશ આપ્યો હતો. વાહન વ્યવહાર કમિશનરના આદેશને પગલે સુરત આરટીઓએ આ 130 બસોને બ્લેકલિસ્ટ કરી નાખી છે. આ બ્લેકલિસ્ટ કરી દેતા હવે આ નામ ટ્રાન્સફરથી માંડીને ફિટનેસ જેવી કોઈ પણ પ્રકારની કામગીરી થઈ શકશે નહીં. શહેરીજનોને ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડવા માટે એઆરટીએસ બસના કોન્ટ્રાક્ટરોએ દર વર્ષે વાહન વ્યવહાર વિભાગના નિગમ અનુસાર બસના ફિટનેસની ચકાસણી કરવાથી માંડીને બસનો ટેક્સ ભરપાઈ કરવાનો હોય છે. સિટી બસ નિયમ અનુસાર મહાનગરપાલિકાના કમિશનરના નામે આ બસોની ખરીદી કરવામાં આવે છે અને બીજા શબ્દમાં કહીએ તો આરટીઓના ચોપડે બસના માલિક તરીકે મ્યુનિસિપલ કમિશનર હોય છે. હવે સરકારી કોન્ટ્રાક્ટ હેઠળ હોવાથી આ ખાસ બસોના કોન્ટ્રાક્ટર પાસેથી સ્ટેટ કેરેજ અંતર્ગત મામૂલી રકમના ટેક્સની વસૂલાત કરાય છે. હવે શહેરમાં ફરતી 130 બસનો ટેક્સ ભરપાઈ નહીં થતાં સુરત આરટીઓ તમામ બસને બ્લેકલિસ્ટ કરી દીધી છે. ગાંધીનગર ખાતે આવેલા ઓડિટમાં બસનો ટેક્સ બાકી હોવાનું ધ્યાન આવતા જ વાહન વ્યવહાર કમિશનરે આ તમામ બસોને બ્લેકલિસ્ટ કરી દેવા માટેની આદેશ આપ્યા હતા, જેને પગલે કમિશનરે આદેશ આપતા તમામ બસોને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી હતી. આ ખાસ કરીને કોન્ટ્રાક્ટર દ્વારા જે ટેક્સ વસૂલવામાં આવે છે તેનો રકમ લાખોની થાય છે. સુરતમાં આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપાયેલા વાહનો 3 યુવાનો પૈકી 1 વર્ષની અંદર બોગસ રસીદ બતાવીને છોડાવી જતા હતા. જો કે આરટીઓમાં ભરવામાં આવેલા દંડની રસીદનો QR કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ મથકમાં 3 ઈસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ટ્રાફિક પોલીસનો જવાન જગદીશગીરી સરથાણા ગોડાઉન ખાતે ફરજ ઉપર હાજર હતા ત્યારે એક ઓટો રિક્ષા નંબર GJ05CV2046 છોડાવવા માટે 3 ઈસમો વિશાલ, કૃષ્ણા અને સુનિલ આવ્યા હતા. જે પૈકી વિશાલે આરટીઓમાં દંડ ભર્યાની સ્લીપ રજૂ કરી હતી અને તેમની પાસે રિક્ષાના માલિક અને તરીકે સાબિતી માટે આરસી બુક અને આઈડી પ્રૂફની માંગણી કરતા તેઓએ રજૂ કરેલ આરસી બુક અને આધાર કાર્ડ જોતા રિક્ષાના માલિક બીજા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી તેને રિક્ષા સુપરત કરવામાં આવી ન હતી અને રિક્ષા માલિકને રિક્ષા છોડાવવા માટે જણાવાયું હતું. 3 વિષમોની ચાલચંગત બાબતે શંકા જતા ટ્રાફિક જવાને તેની રીતે અંગત જાણકારી મેળવવાનું નક્કી કર્યું હતું અને આરટીઓમાં દંડ ભર્યા અંગેની અસલ રસીદ હોય તો રસીદ ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરવામાં આવે તો આરટીઓના રેકોર્ડ ઉપર ડિજિટલ સ્લીપ જોઈ શકાતી હોય છે. જે મુજબ આરટીઓમાં દંડ ભરેલ સ્લીપ રસીદ ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરતાં કોઈ વિગત ખુલી ન હતી, જેથી અન્ય એક 2-વ્હીલરની રસીદ ઉપરનો QR કોડ સ્કેન કરાતા પરંતુ તરત જ તેની રસીદ જોવા મળી હતી. રિક્ષાનો આરટીઓનો દંડ ભર્યા બાદ વધુ ખરાઈ કરવા માટે બીજા કુલ 29 જેટલા અલગ અલગ વાહન ચાલકો દ્વારા રજૂ કરેલ આરટીઓ દંડ ભર્યા અંગેની રસીદોના QR કોડ સ્કેન કરાતા ડિજિટલ રસીદો ખુલી ન હતી, જેથી ઉપરી અધિકારીઓને વાહન બાબતે સુરત આરટીઓમાં તપાસ કરતા આરટીઓના રેકોર્ડમાં આ પ્રકારનો કોઈ દંડ ભરેલ ન હોવાનું અને આ રસીદો આરટીઓ સુરત તરફથી ઇસ્યુ થયેલ ન હોવાનું સામે આવ્યું હતું, જેથી ગત 9 જાન્યુઆરી 2025ના રોજ અને પહેલાના એકાદ વર્ષના સમયગાળા દરમિયાન રિક્ષાની છોડાવવામાં આવેલ વિશાલ, કૃષ્ણા અને સંદીપે કુલ 29 જેટલા વાહનો છોડાવી લીધા હતા અને સુરત આરટીઓ કચેરીના અધિકારીઓની બોગસ સહી સિક્કાવાળી રસીદો બનાવીને તેનો સાચા તરીકે ઉપયોગ કરીને સરકારી તિજોરીને લગભગ 2.5 લાખનું નુકસાન પહોંચાડ્યું હતું. સરથાણા ટ્રાફિક ગોડાઉન ખાતેથી વાહનો છોડાવી જતા સરથાણા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની ફરિયાદ નોંધવાની સાથે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરત નાનપુરા પોસ્ટ ઓફિસ નજીક એક જર્જરિત મકાનના ડિમોલેશન દરમિયાન દિવાલ તૂટી પડતા એક મજૂરનું દબાઈ જવાથી મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મૃતક રમણ દિંડોર મૂળ રાજસ્થાનનો વતની અને 1 મહિનાથી મજૂરી કામ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
કોન્ટ્રાક્ટર રૂપેશભાઈએ જણાવ્યું હતું કે ઘટના સાંજે 4 વાગ્યા આજુબાજુની હતી અને જર્જરિત મકાનને ઉતારતી વખતે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી. મજૂર રમણભાઈ ડિંડોર દિવાલને પડતી જોઈ દોડીને રસ્તો પસાર કરવા જતાં દિવાલ નીચે આવી ગયા હતા. ઘટના બાદ રમણભાઈને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે ત્યાંના હાજર ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરાયા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રમણભાઈ 1 મહિનાથી જ કામ પર આવ્યા હતા અને જર્જરિત મકાનના ડિમોલેશનમાં આવતા તોડવાનું કામ મળ્યું હતું. ઘટના સમયે તે રમણભાઈ બાજુ પર ઊભા હતા. જો કે દિવાલને પડતા જોઈ તેઓ સાઈડ પર આવવા જતા રસ્તો ક્રોસ કરતી વેળાએ દિવાલ નીચે દબાઈ ગયા હતા. હાલ પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ કામગીરી શરૂ કરાઈ છે. કાયદાનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિ બચી શકતો નથી. આ વાતને ચરિતાર્થ કરતા 31 વર્ષ અગાઉ 51,000ની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. 31 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને કુંભ મેળામાં ડૂબકી મારવા ગયાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ હતી અને જો કે આરોપી પોલીસને ચકમો આપી દિલ્હી પહોંચ્યો હતો, જ્યાંથી પોલીસે આખરે તેની ધરપકડ કરી છે. આરોપી વર્ષોથી ફરાર હતો અને ક્યારેય પકડાયો ન હતો, પરંતુ રાંદેર પોલીસે તેના લટકતા કેસને ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ હતી. કેસના તમામ જૂના રેકોર્ડ્સ તપાસ્યા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કુંભ મેળામાં શિવ બહાદુર હાજર છે. કુંભ મેળામાં નાહવા માટે ગયો હતો અને પોલીસની ટીમે ગુપ્ત રીતે કુંભ મેળામાં જઈને તપાસ શરૂ કરી હતી, પરંતુ આરોપી ત્યાંથી નીકળી ગયો હતો અને આરોપી કુંભ મેળામાંથી દિલ્હી જતો રહ્યો હોવાની માહિતી મળી હતી, પરંતુ પોલીસ તરત જ તેની પાછળ દિલ્હી પહોંચી હતી, જ્યાંથી એકદમ ટ્રીપ ગોઠવીને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. 1995માં શિવ બહાદુર મહાવીર પેટ્રોલ પંપ પર સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો અને એક રાત્રે પેટ્રોલ પંપની ઓફિસમાંથી 51,000ની રોકડની ચોરી કરીને નાસી ગયો હતો. 31 વર્ષથી અલગ અલગ શહેરમાં નામ અને ઓળખ બદલીને જીવતો હતો. હાલ રાંદેર પોલીસે શિવ બહાદુરની ધરપકડ કરી આગળની કામગીરી શરૂ કરી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ મુખ્ય સમાચાર પર. સુરતમાં પોલીસે નાઇટમાં પણ હેલ્મેટને લઈ સ્પેશિયલ ડ્રાઈવનું કર્યું આયોજન. NSUIના હોદ્દેદારો શૈક્ષણિક સંસ્થાને બ્લેકમેલ કરીને 5 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા. સુરત પાલિકા કમિશનરના નામે નોંધાયેલી 130 સિટી બસનો ટેક્સ ભરવાનો બાકી હોવાથી બ્લેકલિસ્ટ કરાઈ. ટ્રાફિક પોલીસે ઝડપાયેલા વાહનો બોગસ રસીદના આધારે છોડાવવાનું કૌભાંડ પકડાયું. નાનપુરામાં જર્જરિત મકાનના ડિમોલેશનમાં દિવાલ તૂટી પડતા એક મજૂરનું દબાઈ જવાના કારણે મોત. 31 વર્ષથી નાસ્તા ચોરને સુરત પોલીસે કુંભ મેળામાંથી પકડી પાડ્યો. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.